દેશના વિકાસમાં દરેક ક્ષેત્રમાં શ્રમયોગીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત માટે શ્રમયોગીઓનું સશક્તિકરણ ખૂબ જરૂરી છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર શ્રમયોગીઓના કલ્યાણ પર સતત ધ્યાન કેન્દ્રિત કરી અનેકવિધ નવી યોજનાઓ અમલી બનાવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકાર શ્રમયોગીઓ માટે અનેકવિધ યોજનાઓનું સારી રીતે અમલીકરણ કરી રહી છે। માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નાનામાં નાના માણસનો વિચાર કરવો, એ વિચાર કરીને એના સુધી સરકારી યોજનાના દરેક લાભ પહોંચાડવા, એ માન્ય નરેન્દ્રભાઈની જે કાર્ય સંકલ્પ કહીએ તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આ શક્ય બને। આ યોજનાઓ શ્રમિકોના જીવનને કેવી રીતે બદલી રહી છે તે જોઈએ તો દાહોદ જિલ્લાના પ્રિયંકાબેન ડામોરને શ્રમયોગી કલ્યાણની યોજનાનો લાભ મળ્યો। સુરતમાં બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતા ડામોર દંપતીને સ્થળ પર ધન્વંતરી આરોગ્ય રથમાં આરોગ્ય ચકાસણીનો લાભ મળ્યો। તેમજ ઈ નિર્માણ કાર્ડ બનાવતા પ્રસૂતા યોજના હેઠળ આર્થિક મદદ મળી, જેમાં અરજી મંજૂર થયે લાભાર્થીના ખાતામાં સરકાર સીધા પૈસા જમા કરાવે છે। પહેલો હપ્તો ગર્ભાવસ્થાના 6ઠ્ઠા મહિનામાં 17,500 અને જન્મ બાદ 20,000 રૂપિયા ખાતામાં જમા થતા હોય છે। આ સાથે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય અંતર્ગત 25,000ના બોન્ડ પણ અપાય છે, જે દીકરી 18 વર્ષની થાય પછી મળે છે। પ્રિયંકાબેનને આ 20,000ની સહાય ખૂબ મદદરૂપ પુરવાર થઈ છે। સરકાર દ્વારા ₹20,000ની લાભદાયક મળ્યો, ત્યારે એના પછી મારે હું અને મારા બાળકને આ પૈસા ઘણા ખૂબ જ કામમાં આવ્યા છે। એના માટે હું સરકારને આભાર માનું છું। આવી જ રીતે શ્રમિક બાળકોના શિક્ષણ સહાય માટેની યોજનાઓથી પણ હજારો લોકોને લાભ થયો છે। દાહોદના રણજીતસિંહ ડામોરના વિજ્ઞાન પ્રવાહમાં ભણતા પુત્રને આ યોજના હેઠળ 10,000 રૂપિયાની સહાય મળી। આર્થિક મદદ અભ્યાસ માટે ખૂબ કામ આવી છે। એ શિક્ષણ સહાયવાળા સાહેબને મેં મળ્યો અને ત્યાંથી જોવા જઈએ તો મારું એ લોકોએ ઈ નિર્માણ કાર્ડ બનાવ્યું અને એ ઈ નિર્માણ કાર્ડ બનાવીને પછી મને શિક્ષણ સહાયનો લાભ મને મળ્યો। હમણાં મારો છોકરો 11માં ભણે છે અને મારા છોકરાને લગભગ 10,000 રૂપિયા મળ્યા છે, એના બેંક ખાતાના અંદર જમા થયા છે અને સરકારની આ યોજના મને ખૂબ સારી લાગી છે। બાળકોના અભ્યાસ માટે આર્થિક સહાય યોજના અનેક ઘરોમાં ઉચ્ચ શિક્ષણના દ્વાર ખોલી રહી છે। પંચમહાલના ગોધરા તાલુકાના સેગવા ગામના મનહરભાઈ પટેલ તેમના બાળકને મળેલી સહાય માટે સરકારનો આભાર વ્યક્ત કરે છે। હું કડિયા કામનું કામ કરું છું। મને છોકરા ભણાવવા માટે ચિંતા હતી, શિક્ષણ સહાય મળી તો મેં એમને અભ્યાસ માટે આગળ વધાર્યા છે। અમારા જેવા શ્રમિકો માટે આ યોજના મૂકી તો અમે સરકારનો આભાર માનીએ છીએ। પંચમહાલના સાપા ગામના શારદાબેન પણ પોતાની પુત્રીને આર્થિક સહાય મળતા પુસ્તકોની ખરીદી અને શૈક્ષણિક ફીમાં યોજના ખૂબ ઉપયોગી નીવડ્યાનો સ્વીકાર કરતા સરકારનો આભાર માન્યો હતો। છોકરાને ભણાવવા માટે મને બહુ ચિંતા થતી હતી। હું કડિયા કામ કરીને ગુજરાન ચલાવું છું। મારી છોકરી 12મા ધોરણમાં ભણે છે, ભણતી હતી ત્યારે એને 10,000 સહાય મળી, પછી ITIમાં એને 25,000ની સહાય મળી। મારા જેવા શ્રમિકો માટે સરકારે આ યોજના મૂકી છે, એના માટે અમે સરકારને આભાર માનીએ છીએ। હવે બદલાતા કાર્ય વાતાવરણને ધ્યાનમાં રાખી સરકારે ગ્રેજ્યુએટી સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે, જેનો તમામ કર્મચારીઓને ઘણો ફાયદો થશે। આ નવા શ્રમ કાયદા ખાસ કરી કરાર અને ફિક્સ ટર્મ કર્મચારીઓ માટે સારા સમાચાર છે। ગ્રેજ્યુએટી 5 વર્ષે મળતી હતી કે 3 વર્ષે મળતી હતી, એ ગ્રેજ્યુએટી કે PF હવે 1 વર્ષે અમે લોકો ઉપાડી શકીએ છીએ। એ અમારા માટે ઘણો ફાયદો છે। 5 વર્ષની સેવા પૂર્ણ કરવાની આવશ્યકતાને કારણે ઘણા લોકો ગ્રેજ્યુએટીનો લાભ મેળવી શકતા નહોતા। જો કે શ્રમ સુધારણાના ભાગરૂપે રજૂ કરાયેલા નવા લેબર કોડના અમલીકરણ સાથે હવે વધુને વધુ કર્મચારીઓ આ લાભ મેળવી શકશે। આ સિવાય અકસ્માતમાં મૃત્યુ નિપજે તો શ્રમિકના પરિવારને આર્થિક સધિયારો આપવાનું પણ પ્રાવધાન રખાયું છે, જેને શ્રમિકો ખૂબ જ આવકારદાયક પગલું ગણાવી રહ્યા છે। શ્રમિકો અને તેમના પરિવારજનોને તમામ સહાય મળી રહે તે માટે સુનિશ્ચિત આયોજન થયું છે। રાજ્ય સરકાર શ્રમિકોની સુરક્ષા અને ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ છે।